તો હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ જીસીઆરટીમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ના આદિમાનવની સ્થાયી જીવનની સફરની એમસીક્યુ લઈશું, જે તમને કોમ્પિટેટિવ એક્ઝામમાં મદદરૂપ બનશે। મિત્રો, કઈ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર અવસ્થા કહે છે? આદિમાનવની। પાષાણ યુગ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? પથ્થરની ટેકનોલોજી, વૃક્ષની ટેકનોલોજી, ફળ ફૂલની ટેકનોલોજી કે ઉપરાંત તમામ? પથ્થરની ટેકનોલોજી। ઇનામ ગામનું સ્થળ કઈ જગ્યાએ આવેલું છે? કોમેન્ટમાં બતાવો। મહારાષ્ટ્ર। આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? કૂતરો। પ્રશ્ન 5, આદિમાનવ વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા શેમાં રહેતા હતા? ઓપ્શન બ, પ્રાકૃતિક ગુફા। પ્રશ્ન 6, આદિમાનવ ઓજારો તરીકે શેનો ઉપયોગ કરતા હતા? ડ, ઉપરોક્ત તમામ। લાકડાના હથિયાર, પથ્થરના હથિયાર, હાડકાના હથિયાર, તમામનો। પ્રશ્ન 7, એક જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મનુષ્યની સાથે કઈ પ્રાણીને દફનાવતા હતા? પ્રશ્ન બ, બકરી। પ્રશ્ન 8, કઈ જગ્યાએથી મળી આવેલી ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? ઓપ્શન બી, કુંડુલ। પ્રશ્ન 9, આદિમાનવ શરીર ઢાંકવા માટે શેનો ઉપયોગ કરતા હતા? ઓપ્શન ડી, અ અને બ, વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડા। પ્રશ્ન 10, આદિમાનવ શિકારી અને ભટકતું જીવન જીવતા આ સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? પ્રશ્ન એ, પાષાણ યુગ। પ્રશ્ન 11, અનાજનો સંગ્રહ કરવા માટે આદિમાનવ શેનો ઉપયોગ કરતા હતા? ઓપ્શન ડી, ઓપ્શન સી, માટીના માટલા અને ઘડા। પ્રશ્ન 12, આદિમાનવ ખેતીના ઓજારો શેમાંથી બનાવતા હતા? ઓપ્શન બી, પથ્થર। પ્રશ્ન 13, લાધણજ કઈ જગ્યાએ આવેલું છે? ઓપ્શન બી, ગુજરાતમાં। પ્રશ્ન 14, આજથી લગભગ કેટલા હજાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? કોમેન્ટમાં જવાબ બતાવો મિત્રો। પ્રશ્ન બી, 11। પ્રશ્ન 15, મસૂર અને ખાડાવાળા મકાન કઈ જગ્યાએથી મળી આવેલા છે? ઓપ્શન ડી, અ અને બ, બજ હોમ અને ગુપકરાલ। પ્રશ્ન 16, આદિમાનવ પોતાનો સમય કઈ રીતે વ્યતીત કરતા હતા? ઓપ્શન એ, શિકાર કરીને। પ્રશ્ન 17, કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે? ઓપ્શન બી, ઇનામ ગામ। પ્રશ્ન 18, ભીમબેડકાની ગુફામાંથી કેટલા ચિત્રો મળી આવ્યા છે? પ્રશ્ન બી, 500। પ્રશ્ન 19, દુનિયામાં તાપમાન વધવા શેના ક્ષેત્રો ઊભા થાય છે? ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ। પ્રશ્ન 20, ઘઉં, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો વગેરે જે બાબતો કઈ જગ્યાએથી મળી આવેલી? ઓપ્શન એ, મેહરગઢ।